આ માતાજીના નામે ઓલેને ભરમાવે બાયું ને, પછી એને ગમતી બાઈ હોય ને, હવે બૈરાઓનું હૃદય બીકણ હોય. હા હા. એટલે એને કે બેન આવું રીતે છે અને તમારા વિધિ કરવી જોઈએ, અને તમારે રાતે 11 વાગે સાનું મુનું કોઈને કીધા વગેરે આવવાનું છે. હા, એક દી રાતે હું સૂતો હતો ને 12 વાગે મારી ઓને કહ્યું ક્યાં જાત તો કે ક્યાંય ને પછી હુઈ ગઈ. હા, એ તો એ વિધિ કરવા જતા હોય સમજ્યા, કેમ કે આમાં દેવગતિ વિધિ આવે અને એ રાતે એની પાસે જાય ને ત્યાં જ વિધિ પતાય. હાલો ભૂવા માટે નથી કર્યો કર્યા કઈ લઈ જોઈ. હા, ક્યાં ગામથી? વાળું કર તેમ કાલે મહેમાન હતા ને તમારા. હા હા, વાળું કર જીજીનું. જીજીનું વાળું. ઈ ક્યાં આવ્યું? હે ઈ ક્યાં આવ્યું? હા, ભાવનગરમાં. હા, એમાં મારા ઘરના મેચ વિકાર કરી લીધા 10 તારીખે. કોણ ઉપાડી ગયું? ઓલો ભૂવો હરેશ ભૂવો મેલો. રેકોર્ડિંગ છે? ના, અને બધું કાઢીને વહી ગયેલું છે. એને તમારે ઘરે દાણા ચોરાવ બોલાવ્યો તો કે? હા હા, મારી સોડીના વાળન કરવા એ બોલાવ્યો હતો. શું કરવા? માથે નારિયેળ ફેરો છે ને વાળન કે ને. હા, 11,000 રૂપિયા મેં આપ્યા હતા. તમારું નામ શું છે? વિઠ્ઠલભાઈ રામજીભાઈ ચૌહાણ ઠાકોર. એક મિનિટ. વિઠ્ઠલભાઈ રામજીભાઈ ચૌહાણ. ચૌહાણ. ગામ કયું કીધું? વાળું કોઈ જીજીનું. વાલુકડ. જીજીનું. ખારચી વિસ્તાર કરજો. કયો વિસ્તાર? ખારચી વિસ્તાર. ખાટકી વિસ્તાર? નહીં, ખારચી વિસ્તાર. ખારસી? હા ખારસી વિસ્તાર? હા. હાલો શૈલેષભાઈ ના દાદા ને દીકરો જ બોલું. ખારસી વિસ્તાર. હું નો ઓળખો ને. હા, એને વાડીથી આવી ગયા છો. જીજી નું વાળું પણ ઓકે. હવે ઈ તો હવે આ ભૂવો ઉપાડી ગયો એનું નામ શું છે? હરેશભાઈ નરસિંહભાઈ. ઈ કઈ સમાજના છે? એ ઠાકોર જ છે. હરેશભાઈ વાઘેલા. હરેશભાઈ નરસિંહભાઈ વાઘેલા. નરસિંહભાઈ વાઘેલા. હા, વાઘેલા. અને ઈ કયા ગામના છે? એ અહીંયા અમારી પડખે રે મૂળ તણસાના છે. રે અમારી પડખે. વાલુકડ જ રહી? હા, એનું ગામ મૂળ તણસા. એનું મૂળ ગામ તણસા? હા. ગામ તણસા. તણસા ક્યાં આવ્યું? અહીંયા આપણે અલંગ પાસે. તણસા અલંગ પાસે. ઓકે. હવે આ ક્યાં માતાજીનો ભૂવો હતો? હવે એ દાદા કરતા હતા ખાવાનું માં ગયા. એકવાર મારે વો પાસે જનાવર માંગ્યું હતું, મેં પછી ના પડી ગઈ. એના નંબર ચાલુ છે? ના, એ નંબર તારામાં ડીલર એને તો મારી દીધો. એટલે અમે નંબર તમને નખાઈ દઈશું. ચાલુ નંબર હોય ગયો? ચાલુ નંબર ચાલુ નથી સાહેબ મારી પાસે. એક હતો એ મેં માઇન લાવ્યો હતો કાલે. પછી આ તમારા ઘરવાળીનું નામ શું છે? કૈલાસબેન. કૈલાસબેન. કૈલાસબેન વિઠ્ઠલભાઈ. હા. વિઠ્ઠલભાઈ ચૌહાણ. ઓકે. હવે આ તમારી ઘરવાળી, એટલે તમારે આ જે દાણા જોડેવા હતા છે ને જોડેવા હતા? એ મારી દીકરી બીમાર પડી રહી હતી ને બહુ, પગ પડી ગયો હતો ને. પગ ક્યાં પડી ગયો હતો? કોણને ખબર કે પડી ગઈ પછી એની બાએ બોલાવ્યો હતો. એટલે કુંડારામ પગ પડી ગયો હતો? હા, કે કોણને પડી ગયો ને પછી બધું દાણા જોડાય પછી એને જનાવરને કીધું તો મેં ના પાડી. પછી મારા ઘરના ને હું કામે વહી ગયો જ નહીં. હાલો. હા હા. તો જો કામે વહી ગયો પછી મારા ઘરના કે તમારે કે વારો છે ને ત્યાં તમારે આવવું પડશે. ત્યાં કે તમારે બીજું કે આ વસ્તુ કરવી પડશે આમ વિધિ. છે આ જણની બાઈની વિધિ કરે એ વિધિ કરવી પડે એમાંથી? હા, એમ વિધિ કરવી કે તમારી હવે વિધિ કરી નાખી છે. અને પછી તમારા ઘરવાળી ત્યાં વાડામાં જાતા વિધિ કરવા? ના, ત્યાં સંદાસ જવાનું છે અમારે. હે? હા, બૈરા બધા સંદાસ ત્યાં જવા દે, ત્યાં લઈ ગયો તો. એ તમને ખબર હતી કે એમ નામ સાના મુના?
મને ખબર જ નથી પડવા દીધી એની. હે એટલે કહેવો જ નહીં કે નકર કે તમારું ધણી કે ઓફ થઈ જશે કે. છે એટલે બાઈ સાના મુની ત્યાં વિધિ કરવા જતા. હા નકર કે તમારો છોકરો કે ઉલ્લી જાય તો કે એમાં બરાબર છોકરો મારો માંદો પડ્યો સમજ્યા. હા જગ્યાએ હા પાડીએ ને મારે હવે. પાછા આ વિધિ વધી છે. હા પછી હું પછી એકાદ બે વાર વિધિ કરે ને પછી વિધિ વધી જાય. હા વિધિ કરી નાખી મારી છે આમ. પછી તમારી ઘરવાળી ને પછી એમ કરતા કરતા પ્રેમ થઈ ગયો. હા હોય ને મને ખબર નથી પડવા દીધી. હા અને એને આજકાલ 9-10 તારીખે મેત્રિકાર કરી લીધા. એમ નહીં આ તમારી દીકરીને તમારે ત્યાં દાણા જોડવા અંદાજે કેટલીક વાર આવ્યા છે? એના પડકે 2-3 વાર. હા પછી તમે હાજર ન હો એટલે પછી ગમે ત્યાં ઓછીતા નહીં જોતા હોય ને. અને અમારે ખાજીમાં ઘણાને જોયા બધા દાંડા થઈ ગયા. એમ? હા અમારા બધા ભાઈ દાણા ઈ જ જોતો હતો. હા અને અમારા ગામની અંદર એક ખરક કરીને છે ને પટેલ. હા એને કાંઈક કામ કર્યું છે એ માનવામાં એક શું હોય આપણે એક નાગની બા છે ને પટેલ ફાર્મ વાળા જોડે ને કે હોવાનું કે એ ભાઈનું માન વધી ગયું. હા કરવા માંડ્યો. હા હા તમારી ઘરવાળી દેખાવડી છે? હા મારી આમ નમણી છે. હા નમણી હોય ને આ નમણી નારી હોય એની હારે જ આ બધા વધારે દાણા ન્યા જોવાય. નમણી હારી સાચી વાત ખબર ન પડે ને. હા અને હું તો એમ હું પાછો ભણેલો નથી પાછો. હા તમારી ઘરવાળી ભણેલ છે? એ 2 ચોપડી ભણેલી છે અને અત્યારે 5 ચોપડી બતાવે છે. અને ઈ કયા ગામના છે? ઈ કયા ગામની દીકરી? અને નાના હુરકા સોનગઢ પણ આવ્યું. સોનગઢ માં નાના પુરતા. એના બાપુજીનું નામ શું છે? ગોવિંદભાઈ ઈ ભાઠી દીધાના ભુવા છે ઈ તે. હે હા ઈ કેના ભુવા છે? ભાઠી દાદા ને કાર ભેરવ ને એના. હા એના બાપુજી નામ શું કીધું? ગોવિંદભાઈ. હા તો ભાઈ એક કામ કરો ને તમે એના બાપુજી પાસે દાણા નાખો ને કે તમારા મામા તમે મામા કયો હું કયો? મને અમે બાપા કહીએ. હે પપ્પા કહીએ પપ્પા એમ. હા તો કે પપ્પા હવે તમે કે મારા દાણા નાખો આ તમારી દીકરી લઈ ગયો એ ભૂવો લઈ ગયો. એને એમ કીધું કે મેં બાધા રાખી છે તમારે કાંઈ નહીં કરવું એમ મને કીધું. તમારે કાંઈ નહીં તમારે તમને કાંઈ કરવાનું ન હોય તમારે પાસે શું હોય તમે એવું કાંઈ કરો. હા એ ઘણા મારો હારે દાણા જો છે રાજકોટ થી બધા ઘણા જોરાવ આવે. હા એનો નંબર આજ દો કહેતા હોય તો. કેના? હારા નહીં દે. હા તો એને આપો ને ભાઈ એને હાંકી નાખો ને તો જ એનો આ ભાઈ ને અમારી ઓ ને એને સડાઈ રાખી. કોઈને? હારે મારે હા હું તેડવા જાવ જ નહીં. હા હોય દે પછી આ ભૂવો બાપા પાસે દાણા જોઈ બાપા પાસે નહીં જાય ભૂવો પાસે મેં જોરાવા છે. એ તો તમે સમજતા બાપા પાસે દાણા જોવામાં આ જે ઓલા વાડામાં દાણા જોવા ના આવે એ કઈ બાપો એ રીતે ન જોઈ. હા તો મારે હારો નંબર આપું છે. હા આપો ને. એમ નહીં પછી આ જે ભાઈ હરેશ ઉપાડી ગયો એ કેટલા ભાઈઓ? એ 2 ભાઈઓ છે આ મોટો. ઓકે તમારા ભાઈઓમાં થાય કે શું થાય? અમારે ભાણિયા થાય. હા તો આ એની મામી થતા? મામી છે. હા મામી ભાણેજની જોડી થાય અહીંયા શું. અને અત્યારે એને ઓલો મેચ કરી નાખ્યો ને ઓલો મેત્રિકાર. તો આ તો ઓલું મામા વાળું થયું. મામા મારી પદ્માને કેજો જો ને દાદા કરીને જુવાર એ ભુવાએ ઉપાડી મારી બાયડી રે લોલ. એવા મનસુખ મામા બોલા મનસુખભાઈ. હા એટલે ભાઈ મેટ્રિકાર કે મારા છોકરાએ વાંચ્યું ને હા તો મારા છોકરા દવાની શીશી લાવ્યો. હા બાપા ત્રણે પી લેવી ચાલો. ના ભાઈ ના એવું કાંઈ ન કરાય. મેટ્રિકાર કરે કે મારી મમ્મી વહી ગઈ એમ કરતી હતી. એવું કાંઈ કે નહીં આવે મારી મમ્મી કે બાપા હાલો છે દવા પી જાવ કે ના બાપા ના. સાનો રહી ગયો સાનો. એ રાજકોટ વાળો કોઈ કાઠી દરબારનો ફોન આવ્યો જ નહીં. હા એટલે એવું ન કરતા કે હું તમારે લાગવગ કરવું છે કે છેલ્લી મનસુખભાઈ લાગવગ કરવું છે. મંત્રીભાઈ બોલે કાર કે બરાબર 2 મંત્રી કાર કરી આવી છે બીઓ માં કે હતી ભાઈ ભુવા છે ને ભુવા ભુવાનું આખું ભેદ અલગ છે સાહેબ. એટલે કાગળ આવ્યો ને એટલે મારા છોકરા વાસી મૂળ વાસ મારો છોકરો વાસ 10 મહિને લીધો ને એટલે હા એટલે કે મારી મમ્મી કે લગ્ન કરી દે કોર્ટમાં પછી હવે આપણે નથી જીવવું છે. એ લગ્ન ન કર્યા હોય એલા મેં કીધા ને કાંક એ કાંઈ અમને ખબર ન પડે ને ગામડાવાળાને. એ કાંઈ એનું હાલે નહીં ભાઈ. અત્યારે મારા કાગળ આવ્યું છે કેમ કે તમારે વર્ષો કરી નાખું એમાં. હા કાંઈ જરૂર નથી વોટ્સઅપ.
એના ભાઈઓ બધા એના છોકરા બધા અમને 2-3 બાપ દીકરા મારવા દોડ્યા હતા ત્યારે. કોને મારવા થયા હતા? મને એ તો તારી ઓવે કે પાઈ દીધું મારા ભાઈને માપાની છે. એટલે કોણ મારવા થયું? આ છોકરા બાપા છોકરા બાપા છોકરા હા પડતા હું પછી બહાર વીએ વચ્ચે રખડું બહાર હા અને વચ્ચે જ મેં યાફર લખાઈ દઈ. યાફર નથી ખાલી એમને કેસ લીધો કે કેસ નથી યાફર લીધી ખાલી. હા એ તો જે નોકરી કાર્ડ થઈ જશે કે ધીમે ધીમે જવા જોઈએ. ભુવા છે ભાઈ, જો કબીર સાહેબે એની ખૂબ ટીકણી કરી પણ આ લોકો સમજતા નથી. અને મને કે ઘરાણે તારા રાશન ને તારા પૈસા ગયા છે જાઓ. ના પણ હવે શું છે કે આ પબ્લિક ભુવાની જ વાજે ચડી છે. માતાજીના ભુવા તેલમાં હાથ નાખવા, તાવડેમાં હાથ નાખવા, આવા ગલકા બટકાવા, દાણા સોવા પછી બાજુ પડી જાય. ભુવા સિનારવું કર્યા વગર નો રહીએ, કેમ કે એને ઝાઝી બાયુ નો પનારો હોય. હાન થાય તો તમે 200 થી 500 બાયુ જો તો એમાં એક તો એને ગમતી બાય આવે, હાજી વાત એની પસંદ આવે એવી એક બાય આવે એટલે પછી એના દાણા જોર થી જોઈ. પછી એને કે તમારે છે ને તમે આવજો, તમારી માં તો જાજુ કરી મૂક્યું છે, તમારે તો અંગત વિધિ કરવી જોઈએ. કઈ આ જે પુરુષની વિધિ આવે ને મન મોજ કરવાની, ઈ વિધિ એની પાસે બહાર પડાવે. હા સાચી વાત. અને મારે એક એક્સિડન્ટ થયું ને તો એક્સિડન્ટ થઈ ગયું એકદમ આવી ગયો નિયત કરી દીધી. એક્સિડન્ટ થાય એટલે હું ભુવાને કરી એક્સિડન્ટ ભુવાની બાયુ બીજે હારે વી ગયેલા. મારી પછી આવું શું હતું. કબીર સાહેબે ચોકી ના પાડી ભાઈ ઈ માર્ગ મારે નથી જોવા. કબીર કે ઈ માર્ગ મારે નથી જોવા. એટલે ઈ માર્ગ જોઈને સંતો કે મારા મનખા જન્મ નથી ખોવા. કબીર કે મારે ઈ માર્ગ નથી જોવા. એક ભુવો ને બીજો ભુવો, ભુવા 18 લાખ હુવા. સાચી માતાની કઈ જેને ભાડ નો લીધી ને હારા ધૂણી મુવા. કબીર કે આ માર્ગ મારે નથી જોવા. આવા ભુવા ભરાડીની વાયદે ચડ્યા એટલે અટણ આ દુનિયા છે ને ભાઈ, જેની બાયુ ને સિનારમાં શીખડાવા હોય ઈ ભુવે પાસે જવા દે. મને ખબર નથી બધી બાયુ હારે આવું ન થાય. શું કામ કે બીજી બાયુ દેખાવડી ન હોય. દેખાવડી બાય હોય, નમણી બાય હોય, રૂપાળી હોય, એને ગમતી હોય એટલે ઈનો જોહો તમે નાખો તાકા જેવો હોય. એને વાડામાં લઈ જઈને જોવો જોઈએ. એમાં અંગત વિધિ આવે, એને ઉતાર કરવો પડે. નકર તમારા ઘરમાં કોઈક મરી જા, કેમ કે એનું શરીર સુખ માણવા માટે થાય. ખબર ન પડે અપમાન જાય એટલે સમજી ગયા. બાકી તમે ઈ વાતમાં શું મજા ભલા માણસ. એની બાઈ ભલણ હામરી હોય પણ નમણી હોય અને એને ગમવી જોઈ. સાચી વાત. મૂળ એને ગમી એટલે તમારે માની લો કે આપણો જો હોરો કાઢ નાખીએ. હા એવું કીધું. મારા છોકરા રોવાનું મને અમને ખાય. મારા છોકરા 5 દિવસ ખાતા નથી સાહેબ. પણ તમે એક કામ કરો, એમાં ચિંતામાં નહીં પડવાનું. ઈ બાઈ રહી ને ઈ કોઈ બાઈ જ ન કહેવાય. તમે સમજતા નથી. જેના બાળક જેને ઘરે ન વળગ્યા, જેના દીકરા જેને ઘરે ન વળગ્યા, ઈ ઓલો લઈ જનારો હું એને ગળે વરગવાનો. એલા હું કઈ મારા છોકરા બી અમે બાપા તમે હાલો મરી જવું. ના એવું કાંઈ ન કરાય મરવાનું. એવું લાગે તો હું આ તમારો ઓડિયો વાયરલ કરું છું, આવશે પાછી બુંબુડા નાખે. અત્યારે ઈ ક્યાં રહીએ છે? સુરત છે. સુરત ન્યા કરે નથી સુરત છે. એના ફોટા ને એવું છે તમારી પાસે? આ ફોટા મારા છોકરા નથી આવેલા. મેટ્રિક ના ફોટા છે અમને. મારી ઘરવાળીના ફોટા નથી? મારી પાસે છે ને 2 તાજા વોટ્સઅપ માં મોકલો. પછી તમારા હારા નંબર મોકલો. ઈ કેના ભુવા છે તમારા સસરા? એ લઈ લો ને હાલ હું આપું નંબર. મને એમ નહીં સાંભળો, પેલા હું પૂછું ઈ બોલતા નથી. તમારા સસરા નામ શું છે? ગોવિંદભાઈ. હા એક મિનિટ ઉભા રહેજો. ગોવિંદભાઈ. ગોવિંદભાઈ આખું નામ? ગોવિંદભાઈ બાલાભાઈ. બાલાભાઈ. ઈ ક્યાં ગામના છે? નાના હુરકા. નાના સુરકા. નાના સુરકા. અને ઈ ક્યાં માતાજીના ભુવા છે? એ ભાઠી દાદાના ને ભાતીજી દાદાના. આને કાયકા મને વાડ મે તો ઈ ભાતીજી દાદા અને કારકામાં. હા ને કાર ભેરવ અને કાર્ડ ભેરવ. ઓકે એના નંબર બોલો જી. 9 4 2 8 2 3 0 6 11 2 4 6 8 ને 10. ઓકે હાલો, હું હમણાં એને ફોન કરું છું. પછી મને તમે આ ફોટા મોકલો. તમારા દીકરા કેવડા?
એક છે મારે 13 વર્ષનો ને એક છે 14 વર્ષનો. ઓહો 13 ને 14. ઓકે કાંઈ વાંધો નહીં. હવે તમે મને તમારી ઘરવાળીનો ફોટો પછી આ ભગાડી ગયો એનો ફોટો ભુવાનો ભુવાનો ફોટો ઓલામાં છે મેટ્રિક કાર્ડમાં, બીજો મારી પાસે નથી. હા તો એ મેત્રી કરવામાં એમાં ફોટો પાડી નાખો. પછી બીજો છે ને ઈ ભુવાના ધૂણતા હોય એવા વિડિયા ને એની આઈડી બાઈડી છે કઈ? એ કાઢી નાખ્યું મારા ઘરના એ. એમ નથી કેતો, ઈ ઓલા ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં ને એમાં એની આઈડી છે? ના ના એવું મને આવડતું નથી ને વાપરતો ઓછો. તમારો છોકરો કોઈ ત્યાં છે ને? દીકને મારે હું બહાર છું વાડીઓમાં. એટલે બીક છે નહીં છે તમને? એને એ લોકો ઘા કરી જાવ તો જ્યાં બાઈ ઉપર ગયા મત તો ઘા કરે. હા એ વહુમાં છે હમણાં 25 લાખ. તમારે તાલુકો કયો છે? મારે તાલુકો તાલુકો કયો છે? ઘોઘા. ઘોઘા ઘોઘા પોલીસ સ્ટેશન માં એક અરજી આપી દો તમને ભય હોય તો. ના ના વૈદ્ય મેં આપેલી છે તો કઈ કે તમને નહીં કે વચ્ચે જ મારું લાગે પોલીસ સ્ટેશન વર્તેશ. હા હા તો ત્યાં સાહેબ ને મળી લેવાનું, પોલીસ ને હારે વાત કરશો ને તમારી રજૂઆત કરો એટલે ધ્યાન દે. હો હા વાંધો નથી. મારવા આવે ધમકી એમને તમને ધમકી મારવા આવે તમને મારવા આવે એવું કરે છે? નિયમ ની મને કે તારી હોય કે આમ કરી નાખ્યું કે ઈ કે તારે વરને ખવડી એમ બાંધે. હે હા કે તારે વર હોય ખવડી દીધું કે મારે વરની કે એને એના લગ્ન થઈ ગયા? એના છોકરા છે લગ્ન કરે છે ઓલા 3 એના? હા તો એને માતાજી સદબુદ્ધિ દીધી હું. અને ઓફિસમાં એને એક છોકરાનો 30,000 પગાર છે 3 નો. ઓહો. એક માસ્ટરમાં નોકરી કરે છે. સરકારી? હા નહીં પ્રાઇવેટ. હા એના છોકરાનું નામ શું છે? એકલું નામ નામ તો ભૂલાઈ ગયું, પછી નામ આપું છું કયો તો. એની ઘરવાળી છે એ શું કામ કરે? ઈ વાડીએ ભાગ રાખો. આ ભાગ રાખતો આ રોજ. ભાઈ માતાજીના ભુવેથી તમે શેતી નાલો. હું તો માનતો જ નથી, તમારો વિડીયો જોઉં જ નહીં. આ માતાજીના નામે ઓલે ને ભરમાવે બાયું ને પછી એને ગમતી બાઈ હોય ને, હવે બૈરાઓનું હૃદય બીકણ હોય. હા હા એટલે એને ક્યાંક બેન આવું રીતે છે અને તમારા વિધિ કરવી જોઈએ અને તમારે રાતે 11 વાગે સાનું મુનું કોઈને કીધા વગેરે આવવાનું છે. હા એક દી રાતે હું હુતો હતો ને 12 વાગે મારી ઓને કહ્યું ક્યાં જાત કે ક્યાંય ને પછી હુઈ ગઈ. હા એ તો એ વિધિ કરવા જતા હોય એમ, કેમ કે આમાં દેવગતિમાં વિધિ આવે અને એ રાતે એની પાસે જાય ને ત્યાં જ વિધિ પતાય. તમારો વિડીયો કે વિધિ ન કરે ને કયો ભલે મરી જાય કોઈ દાણા મારવાનો. એટલે અટાણે છે ને જેટલા ભૂવા છે તમે યાદ કરજો, ઈ સિસોડામાં નો આવી જાય મને યાદ કરજો, કેમ કે ભૂવા છે ને બાયુના શોખીન હોય. હા અત્યારે મારા છોકરા બિચારા રહેતા નથી. કાંઈ વાંધો નહીં, થોડાક દેવું થાય કેમ કે હજી માના લાયક છે અને હજી સગીર કહેવાય. શું કહેવાય? હા હા હવે તમે તમારી વાત કરો છો, એને તો 3 જુવાન જોત મૂકીને વી ગયો હતી, એને એના ઘરે તો બી તો પડી જ છે. હા આને ભૂવા ભરાડી આવું કર્યા વગર નો રહે. તમને ચોખ્ખું અમે તો ભાઈ લગભગ મેં 1000 વિડીયોમાં કીધું હોય છે કે ભૂવા બાયુના શોખીન હોય. ભૂવા છે ને એને હારી રૂપાળી બાઈ એને ગમતી આવી એટલે ગઈ. એ જો છોકરા નામ આવી જાય ત્યાં તો આપી દઉં. ક્યાં છોકરાના? અલા ભુવાના છોકરાના શું નામ છે એનું? એક નામ હું હરેશ હાર્દિક. હે હાર્દિક નામ છે અને એક ધાર્મિક. હા બીજું એક મહેશ. ઠીક ઠીક કાંઈ વાંધો નહીં. હવે એમાં શું છે, એમાં એનો બિચારાનો શું વાંક? આમાં શું છે, તેનો બાપ જ એવા ધંધા કરે. તમે જેટલા માતાજીના ભુવેના દાણા જોતા હોય અને જેટલા જેની બાયુને સોવરાવા લઈને જવાના એ બધી ફેલ જવાની. જો અમુક બાયુ શું છે મીડિયમ વર્ગી હોય, બે દેખાવડી ન હોય. દેખાવડી ન હોય ને ઈ ઝપટમાં ન આવે. સાચી વાત છે. જે જેનો બાંધો સારો હોય, જે દેખાવડી હોય, જે તમને કહું એને ગંભીર હોય, દાણા જોતા જોતા એની સામું જોતો જાય પછી એને બધું એનું આમ વ્યવસ્થિત એનો ચહેરો એનું બધું શરીર બાંધો ગમે ને એટલે પછી ચાલી ચાલીને ઝપટ્યું નાખે. હાલ માડી દે વસન, આને પાડી દેવાની છે તો કે હા માડી હાલ દીધું. હાલ તો મારી હું કઉ છું આ કોઈને વાત કરવાની નથી મારી. અને જો આ વાત કોઈને ભાઈઓ કુટુંબમાં તારા ધણીને કહે એમ ન હો તો મારી વસંત આને રાતે એકલીને બોલાવવાની છે એમ કરીને બોલીને સંભળાવે. એટલે તો મારી હાલ જો આમાં મારી જાનનું જોખમ. એને ખબર હોય મારવા વાળા હોય તો રાતે એને વાહ ગયા હોય એને ટાટિયા ભાંગી નાખે. એટલે એવું કે મારી કોઈને વાત નહીં કરું. એટલે કે બેન તમે એક કામ કરો, જો તમે કોઈને કયો એમ ન હો
અને આ વાત આ તો તમારી માથે જે કરી મૂક્યું છે ઈ તમારી જિંદગીમાં તમારી માથે કાંઈ ન થાય એમ હોય અને બેન તમે કોઈને વાત ન કરો એમ હો તો આની વિધિ કરવી પડશે પણ ઈ તમારે કોઈને વાત ન કરાય હો તો હું કોઈને નહીં કહું બેન હાચું કહેજો હો આ તો મારી દેવની હારે વાત કરો છો અને અહીંયા જો ખોટું બોલ્યા તો બાપ મારી મેલડી તમારે તમને કહું ખોથડા કાઢ નાખો બાપ આ તો હાલ મારી દે વચન એટલે દે પછી કઈ એક કામ કરો બેન તમે છે ને આજે થોડુંક ટ્રાફિક છે અને આજે જાજા માણસો છે એટલે તમે કામ કરજો તમે આડેદી આવો એટલે કોઈ ન હોય કઈ પછી સબથી નાખતા નાખતા એમ કે બેન હવે તમે એક કામ કરો આ મારા મોબાઈલ નંબર છે હવે આમાં તમે મને વોટ્સઅપ માંથી ફોન કરજો એટલે વોટ્સઅપ માં ફોન કરે પછી કે બેન તમે એક કામ કરો આમાં વિધિ આવશે નકર કાં તમારો ધણી મરી જાય કાં તમારો દીકરો મરી જાય તમારા ઘરે વિઘન આવી છે કેમ કે તમારી માં તો કરી મૂક્યું છે આ જ્યાં લગન ઓના કાબુમાં ન થાય ને ઓલી આની હારે ચાલુ ન થાય ત્યાં લગન દાણા જોયા જોઈ આ દુનિયામાં આવી બધી લોલમ લોલ હાલે છે એટલે જેની બાયુને સિનારિયું બનાવ્યું હોય ઈના ભાઈડા આ દાણા જોવરાવા લઈ જાય એક બે કેટરસમાં કામે જાતી હોય અને કેટરસમાં કામે જાય ત્યાં કણે પર પુરુષ હારે જ આના વ્યવહાર હોય હવે એની બેચા શું થાય એના ઘરે ખાવા ન આવે આ તો ખાલી બાય ઈ બાય બાકી તો પરબાર્યું જાય કેટરસ વાળી છોકરી હારે લગ્ન કર્યા હોય ઈ ઘર બંધવું નહીં લોઢાના સીણા થાય ભાઈ દાદા પબ્લિક માં રખડી હોય દાદા છોકરી હારે રખડવા જાતી હોય પરબાર્યું ગેસ્ટ હાઉસ માં રખડતા હોય એનું ઘર બંધાવવું ઈ કઠણ છે લોઢાના સીણા બાપુ આ તો દાડી સાચી મારી હારી દાડી આવતી હા ઈ દાડી આવતા બધું આવું થાય આ તમને એક જીવનના વ્યવહાર આ કઉ છું મને કઈ વાંધો નથી કોઈ યારે સાચી વાત છે સમજત ના કે પણ આ જે બાબત કેવી છે કે ઈ બધાય જે રેઢિયાર ઢોરની ઘોડે રાતની જે બાયુ રખડતી હોય એની કિંમત શું હોય ન હોય સાહેબ તમે સમજ્યા એટલે આમાં એની બાજી બગડે પછી એનો ઘર પરિવાર બધાય પછી એની વેલ્યુ ન હોય કોઈ 5 માણા હોય છે જે કેટરસમાં જાતી હોય બાયુ એને કઈ વ્યવહારશીલ ન હોય એને કોઈ સમાજમાં ઘાયરે ન બેહાડે ફલાણી ભાઈ બોલાવો ની ફલાણી કેમ કે એને ખબર છે કે આ રેડિયો રખડતી કોઈ મોઢે કીએ નહીં આ બધા જીવન છે એવા છે ભાઈ એમાં તમારી રીતે તમારા ઘરનું તમારા પરિવારનું તમારે જ્યાં લગ્ન ગુજરાત ન હલાવો અને તમારી બાયુને તમે જ્યાં ત્યાં કામ મોકલો જેની તેને ત્યાં આ કામ કરાવવા મોકલો બાપા દિશા આવી થાય કામે રાજી એટલે જવા મળે ભુવાની હારી ઈ ભુવાની હારી જ જાય પછી તો ઈ સબસિડી નાખે ન્યાય એને વિધિ ચાલુ રાખવાની હોય એ ઘરે ને ઘરે જ રહેજે મારા ઘરના હું જ જાતો બધે આવું છે હા એટલે પછી આવું થાય બાપા એટલે એવું થયા કરે હવે મને તમારા સસરા હારે હું વાત કરું છું ઈ તમારા સસરા કહે તો આવી જાય ખરી પાછી એવું કઈ કોન્ટ્રાક્ટ નથી થતો એમને તમારા હારા પાસે કઈ જોવરાવ્યો હતો કે આની પાસે જોવરાવતા હતા એ આની પાંચ છે એનો હારા મારા બાપા અમારા હારા કહેતા જ નહીં કોઈ કઈ આવડે આની પાસે જોવરાવતા હા અને પાછા મેળી મને મોર હાથે મૂકી દે ને પાછા વાટી નહીં હાથ મેં કર્યો તો મારા હારે હમણે હા તું હું કહું તું જોડો બંધ કરી દઉં મેં એમ કીધું ને મારા હારે જ્યાં વ્યાયામ થાય છે કઈ હાથ મેં આવ્યા હું એવો છે કે ખોટા આમ ખાય છે કે હાથ મેં કહો છે હાથ મને હાથ મેં મેં હાથ મેં એને હાથ મેં કહ્યો પછી હું બાજુ કામે સડી ગયો નાનો જો ઘર જોવાય છે ઈ સુરતમાં કઈ જગ્યાએ રહે ખબર ના ના કઈ એડ્રેસ જ નથી આપ્યું કોઈ ફાર્મમાં છે ઇટાલિયાના ફાર્મમાં કાંઈ વાંધો નહીં હવે એના ફોટા મોકલો તમારી ઘરવાળીના ફોટા મોકલો પછી તમારો ફોટો મોકલો ને ઓલો ઉપાડી ગયો ને એનો ફોટો મોકલો એનો ફોટો ઓલા મૈત્રી કાર્ડમાં છે સાહેબ હા એમાંથી મોકલો એ હારું મેકલો હાલો અને આ ઓડિયો તમારો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં ભુવા ભરાડી અંધશ્રદ્ધાનો વિડીયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા હા મારે મંજૂરી છે ફૂલે ફૂલ હાલો તમારો ફોટો મોકલો તમારી ઘરવાળીનો મોકલો અને ઉપાડી ગયો એનો ફોટો મોકલો ગાયગામાં મોબાઈલ નંબરમાં તમારે ત્રણેયને ફોટા નાખો અને વોટ્સઅપ આમાં તમે હાય કરી દીજો મને તમને હાય કરવાનું વાર લાગે તમને નથી આવડતું નથી હું અભણ છું એટલે જ ને બીજા પાસે કરાવવાનો છું હાલો હું તમારામાં હાય કરી મોકલું છું હવે તમારા નંબરમાંથી સપોર્ટ રાખો હલો હા હલો હલો હા હા ગોવિંદભાઈ બોલો હા બોલો બોલો હા હવે કીધું આપણે જોવડાવવા માટે ફોન કર્યો હતો હા
તો થોડુંક જોવડાવવાનું હતું તો કેમ થાય? અરે આપણે બધું બંધ કર્યું ને. હે? બધું બંધ કરી દીધું. ઓળખો છો મને? ભલે જાણતા હોય કે ન હોય હા. તો બધું બંધ કરી દીધું હવે. હવે આવો. તમે મને ઓળખો છો પણ? હવે કઈ ખ્યાલ નથી હો. ભલે આપણે જાણતા હોય કે અગા હોય કે અજાણ્યા હોય. હા નકર મેં કીધું શું છે મેં જોવડાવવા માટે એટલે રિંગ કરી. મારે હું ઘરમાં કીધું. હે? ના તો આની પહેલા જોવડાવ્યા તઈ તો જોતા હતા. એ બે અમે 2 જણા આખું ઘર નહોતા આવ્યા. હમણે? હા કેટલો ટાઈમ થયો? હમણાં મહિનો દી જેવું થયું. ના હે? ન હોય ને. તમે ગોવિંદભાઈ બાલાભાઈ નાના સુરકાથી બોલો ને? હા. તમે ભાતીજીના ભુવા છો મહાકાળી માતા. હા. તો પછી કેમ તમે ના પાડો? એ તો બરોબર એ પાકું છે પણ મહિના દી પહેલે કોણ હવે મને ખ્યાલ બારું થાય છે એમ. તમે તો જોવાનું બંધ કરી દીધું? હા તો હા હવે આપણે સરદારજી દાદા કામ કરે એક વાત થઈ ગયું છે. હા દાણા બાણા એ બધું આ સમયમાં કાંઈ કરાય નહીં. એવું છે? હવે કામ કરે આપણે બાધા રાખે કામ થઈ જાય તો દર્શન કરવા આવે એ વાત જુદી છે. હા આવો ને તમતારે દાદાને આપણે પ્રાર્થના કરીએ કામ થાય. તો હું તમે આ પાડો તો થાય કેમ નામ? તમે કહો છો બંધ કરી દીધું તો અહીંયા હું પ્રાર્થના આવી? એટલે ભલે દાણા બાળાની વાત નહીં. હા અરે એમ નામ થઈ જ જાય. આપણો ભરોસો હોય થઈ જ જાય. એમાં હું છે મારા બાઈ વહી ગઈ. હે? મારા બાઈ વહી ગઈ છે એટલે કીધું તો પાછી લઈ આવો ને. હા તો એટલે એના માટે આ બધી અંગત વાત હોય ને. નકર પછી શું છે ખાલી અટાણ રેકોર્ડિંગ વાળા ફોન થઈ ગયા. શું થઈ ગયું? નહીં વાતો જ નહીં. એટલે આપણે કદાચ આપણને એમાં ઓલું જ નથી ભાઈ. એમની તો પાછી વહી આવે એમ હોય ને તો આપણે આરદા કરીએ. નહીં કાંઈ નહીં. ધંધા જ નહીં. જાય તો એના ભાઈ આવે તો એના ભાઈ. એ બધું ભાગ્યમાં તો છોડી દેવું તો પછી મારે શેનું જોવડાવવાનું એમ કહું છું. આ ભાગ્યમાં હતું એ તો બન્યું છે. હવે તમારે આપણે દેવથી કાંઈ જો પાછી આવે એમ હોય એ કરવાની વાત છે. નહીં એ આપણે કાંઈ અસર નથી આમાં. કેમ? નહીં તો મારે શું કરવાનું? અમારે તમને મોજ પડે એ સમજારે. તમે ગોવિંદભાઈ આપણે કે આમાં કોઈ દાણા જોવા પહેલેથી રસ નથી. પણ આપણે આરદા કરીએ ક્યાં ઉભા રહીને આરદા કરી તો આપણું પતા એમ કહું. એમ નહીં મનોમન આપણે માનતા રખાય ભાઈ તમારું કામ થાય દર્શન કરવા નક્કી થયું. આપણે પહેલેથી જ એમાં રસ નથી ભાઈ. એ આ બીજા ભુવાને મારું બધું અલગ છે આખું. એવું છે? હા એમને તમારે ત્યાં તો બધા માણસો તો આપણે આવે જ છે બધા. એ બધા કરી તો સી જ કામ પડતો ત્યાં બધા આરદા કરવા બધા ત્યાં આરદા કરતા આવતા છે. આ બધા માનતા કરે ને જો કામ થાય થયું નક્કી થયું. શેની માનતા માનતા? હા તો હું માનતા કરું પણ શેની માનતા કરી મેળવ? તમને મોજ પડે. એટલે મોજ એટલે પછી શેની માનતા? વાત આપણે વાત જ નથી કરતા કોઈને માનતા રાખો કામ માનતા રાખો. તો ભાઈ શું કરવાનું? કાંઈ નહીં. ઠીક હવે હું એમ કેતો હતો ગોવિંદભાઈ કે ઠીક છે આપણે બધું ભાઈ હાલો હા આપણે મહેનત કરવાની છે. આપણે એટલે મહેનત કરી પણ આપણે તો મારી તમને જો ધૂપ ધુવાડા કરી પગે લાગી તમે કયો એ મહેનત કરી. આ બીજું કોઈ વસ્તુ આગળ હાલવાની જરૂર જ નથી અને આપણે મહેનત કરવાની છે. તો પછી માનતા રાખવાથી તો પછી મહેનત કરવાનું તો બે ધારી તલવાર હકાલો તમે. કાં કે મહેનત કરવાની કાં કે આસ્થા રાખવાની. એટલે એક વસ્તુ કયો તો આમાં શું છે જે માણસ દુઃખી હોય ઈ તમારી પાસે આવે. દુઃખ વગર તમારી પાસે બાકી તમે આદિ લગન કા ફોન કર્યો કઈ? મહેનત કરવાની વાત આપણે આ મજૂરીની વાત કરો. હું આ તને વાત કહી છે માતાજી માતા આ સ્થાનિક ધર્મની કેમ કે બાઈ ભાગી ગઈ છે એમ કહું છું. એ તમે ગમે વ્યવસ્થા કરવામાં માને શું છે? હવે તમે જો તમે ભુવા છો મેં તમે ફોન કર્યો તો મારો બાપો એ ઘરે બેઠા છે. એ કરાય ને પણ મારો બાપો નથી કોઈ ભુવા નથી એટલે મારે એની પાસે હું શું કરું? નહીં એ વાત જ નહીં. આપણે એમાં રસ જ નથી. હવે હું એમ કહું છું હાલો એ વાત કાપી નાખો. હવે બીજું હું એક તમને એ વાત કરું કે ઓલા વિઠ્ઠલભાઈ રામજીભાઈ ચૌહાણ તમારે જમાય છે ને? તમારી દીકરીનું નામ કૈલાસબેન.
ઈ આ બોલો કઈક ભૂવો લઈને વે ગયા હતા એના બારામાં મેં પાછું તો ઈ એક મેં કીધું આપણે તો એનું કઈ સેટિંગ થાય એમ છે પાછી આવે એવું તમારી દીકરી નહીં આપણે હોના ભાગની વાત એમ નહીં પણ હવે તમે મારી ઘરના હોય કે બહારના હોય મારી ઈ વાત સમજાઈ ગઈ પણ હું એમ કહું છું કે તમે અટાણ સુધીમાં એટલે કેટલાયના દુઃખ તો ભાંગ્યા જ છે તમારા બે નહીં વાત જ નહીં આમાં કોઈ કહેતો આવે તમ તાર સાબિત કરી બતાવવાનું તમારા જમાઈ ની હારે મારે વાત થઈ હતી કોની હારે આ વિઠ્ઠલભાઈ અમારો જમાઈ છે ને એ આમે બોલે ને કદાચ મારી દીકરી હોય કે ઘરના હોય આપણને એમાં રસ જ નથી ભાગી ગયા હોય એમાં તમને ઓલો ભૂવો લઈ ગયો ને તમારી દીકરીને તો ભૂવો જ લઈ ગયો છે ભૂવો લઈ ગયો કે ચાલુ માણા લઈ ગયો આપણને એમાં રસ જ નથી એના કર્યા એને ભોગવવાના ભાઈ ઈ તો આપણે સમજી ગયા જો ઈ આવું બનાવ મારા કર્યા આમ જો હાલો મનસુખભાઈ ઓળખી ગયા તમે હા એટલે સરખી વાત નથી કરતા કયું ના તમે મને ગલત હાલે ચડાવો છો હાલો હા આમાં જિંદગી બગડી ગઈ તમે એમ તોય કહેતા નથી કે હું ઓળખું છું એટલે હું આલા બાલા કરું તમારા વિડિયા બહુ મજા આવે એમાં અરે જિંદગી બગડી ગઈ મારી આમાં મારા કોઈ પણ તમે કહો છો તમે અંગત હો ગગાઓ છે પણ તમે કેટલું બધું આમાં હાથા ખોટું બોલો તો પણ મેં તમને પેલા કીધું કે તમારી વાત ઉપરથી તમે મને ઓળખી ગયા છો હાલો હા આમાં નંબર નથી પણ મને અવાજમાં ખ્યાલ આવી ગયો ઈ મેં પહેલી જ વાર ફોન કર્યો મેં તમને કીધું તમે મને ઓળખો છો એટલે તમે કીધું ના ઓળખતો નથી પણ તમે પછી છે ને તઈ વાત ન કરી પણ તમે મને ઓળખી ગયા હતા તઈ જ હાલો હા તમે મને તઈ જ ઓળખી ગયા હતા એમ તમારો અવાજ ઓળખી ગયો હા એમ કહું છું એટલે એમ કે હાલો હા તમારો વિડીયો કોક જ જો બાકી રહ્યો નકર મજા આવે જોવાની એમ નહીં તો સાંભળવાની મારી વાત સાંભળો હવે તમને આપણે હાલો ને હવે એ વાત આવવા દે હાલો ભૂવા હાલો હા તમે જાણી કે બધી અંધશ્રદ્ધા છે ઈ વાત સાચી ઈ તો તમે સમજી ગયા છો ઈ તો અટાણ ભલે લગભગ ભૂવા રહ્યા ને આ સિસોડામાં આવ્યા પછી બધા એમ જ કહે છે કે આ બધું અંધશ્રદ્ધા છે પણ મારો દીકરો મારી વાત કઈ બહુ હવે હું એમ કઉ છું કે તમારી દીકરીનો ઓલો ભૂવો ઉપાડી ગયો છે એને થોડુંક તમારાથી જો સમજતી હોય તો તમારી દીકરીને તમે સમજાવો આ નાના છોકરા છે અને એ તમે સમજાવો મારી વાત સાંભળો મનસુખભાઈ હવે આમાં તો અત્યારે તો જો ગમે એમ કહો તો કોઈનું માને એમ નહીં એમ વાત નથી તમે આમ આજે તમારી દીકરી છે તમારા ઘરના હારે કોઈ હારે વાતચીત કરતા હોય અને એને તમે કયો કે તારા નાના છોકરા છે અને આ ભૂવામાં હવે અમારે મારે સાંભળો ફોન જ નથી આવ્યો પણ તો કઈક તમે થોડીક ટ્રાય કરો કેમ કે ઓલા છોકરા સામું જો આ એનો ઘરવાળો ઠીક પણ નાના નાના જે છોકરા છે બાર મારી વાત સાંભળો આપણે સરનામા વિના કેમ કરવું પણ ઓલો ભૂવો તમે એટલે તમે ભૂવા ભરાડીની ના શું કામ પાડી છે કે ભાઈ તમે હવે ઓલો દાણા જોતો છો તો બાઈ લઈને જઈ ગયો લ્યો શું કરવું એના હેઠળ 3 છોકરા જુવાન છે આ લઈ ગયો એના હવે એ તો એને જોવાનું હોય ને ભાઈ તમે દાણા જોવડાવવા એટલે અટાણે તો શું કર્યું અટાણાના ઘરે ઘા કર્યો શું કર્યું ભાઈ તો એ થાય ને અમારે હાલો અમારે દીકરી છે ને તો એને શું કરવી હાલો આપડે લાસાર થઈ ગયા ને વાત એ સાચી છે પણ મતલબ હું કઉ છું એમને ઉપાડી ગયો તો વાંધો હાલો પ્રેમ કર્યો તો વાંધો નથી પણ દેવના નામે માતાજીના નામે ગમે ભગવાનના નામે દેવગતિના નામે કોકને પ્રેમ કરીને ઓને ફસાવી દેવી એને બીવડાવી અને એને ડર બતાવો નકર તારો છોકરો મરી જાય ને તારી છોકરી બીમાર પડી જાય તું મારા તાબે થા આ વાત વ્યાજબી નથી એમ કહું હાલો આ બધા છે ને પાછા ભોળવાઈ ગયા એવા માણસો છે તમે જો ભાઈ આટાણા દેવ નકર કોઈ કેમ કઈ થાય એમ છે અત્યારે વાત હાજો ભાઈ આટાણે તમે જે મને જ આગળ તમે શું કીધું તમે મને આગળ કીધું તમે ભરોસો રાખો જીવે ને જીવડાવે એટલે છે ને માણસ હેરાન થાય નકર જીવો અત્યારે કાંઈ છે નહીં જીવડાવવાની વાત તમે મતલબ દેવ ગતિ એક એવું સાધન છે જો માતાજી પાસે બધે પણ હથિયાર છે તમે બધી માતાજીના ફોટા જોઈ લ્યો બધી દેવી પાસે તલવાર કુવાડી હથોડા આ બધા હથિયારો રાખ્યા છે 10 હાથ રાખ્યા છે હવે ઈ જો માતાજીને કા ભય હોય મરી જવાની કે મને કોક માર નાખે તો તમારા હથિયાર છે હા બરોબર નકર તમારા હથિયાર શું જોઈએ હાલો મને એટલે તમે જેટલા દેવ છે બધે હથિયાર રાખ્યા અટાણે ખાલી શરીર લઈને નીકળો એટલે હમણાં તમારી માં કેસ થાય તમે આવી રીતે જેટલા માતાજીઓ જેટલા હથિયાર રાખ્યા તો દેવે એ બધા હથિયાર લઈને રોડ માંથી નીકળો એટલે પોલીસ તમે જાહેરનામાનો ભંગ કરીને ફીટ કરી દે હાસા માતાજી ઘણો વીજ છે તમે ઈ બધું અહીંયા હાલતું હતું અટાણે માતાજી કારિકામાનું નામ લઈને તલવાર ને કુવાડી ને બંદૂક ને એવું બાંધીને હમણાં રોડ માં નીકળો છે ને હમણાં જેલ ભેગો કરે છે કે નહીં નીકળો હાલે નહીં ભાઈ એટલે વાત ઈ છે બધું ફોટામાં પોવાય
આતે ને નથી માનતા આપણે બહુ અંધશ્રદ્ધા છે. ભગવાન હનુમાનજી પાસે ગઈડા છે. હા ગઈડા કોકને મારવા રાખી પોતાના રક્ષણ માટે થઈ. હા જેટલા દેવ દેવતા થઈ ગયા એ બધાએ પાસે હથિયાર રાખ્યા છે. એકય દેવતાનો ફોટો હથિયાર વગરનો નથી. બધા એટલે પાસે છે. પોતાની સલામતી માટે હથિયાર રાખવા પડે. હું કામ કે આપણે કોક મારી નાખશે. જો તમારામાં તત્વ કે મંત્ર બાણ હોય તો હથિયારની જરૂર ક્યાં રહી? નહીં હથિયાર તો એના હવે તમે મારી તો જો બ્રહ્માસ્ત્ર ફેંકો ને શબ્દ બ્રહ્માસ્ત્ર હોય તો તમે શબ્દ બોલો એટલે એનો નાશ થઈ જાય. હા બરોબર છે. જો તમે મૂઠસોટ દેવપા હોય મૂઠસોટ ને મંતર મારવાથી કોઈ માણસનો નાશ થઈ જતો હોય તો હથિયારની જરૂર ક્યાં પડી? બધું રાખવાની જરૂરત ક્યાં આવે? આ વાત છે. નથી સોટ નાખીને મારી માથે મૂઠ નાખીને મારી માથે કરી મૂક્યું છે. જેટલા દેવી દેવસ્થાન છે એ બધા પણ હથિયારો છે. એ બધાને હથિયારો કા પોતાના અંગ રક્ષક માટે રાખવા પડે. કા આપણે કોક મારી નાખે કા એ હથિયાર કોકને મારવામાં કાંઈ લાગે. હાલો હા તમને ખબર છે વસરાજ દાદાનું તમે ઘણી જ્ઞાન આપણે સાંભળ્યું તમારા મોઢે. હા વાસલા દાદાનું તમારી વાત ઘણી દાણ આપણે સાંભળેલી છે વિડીયામાં. પણ ઈ વાત તમને હું કહું છું. ઈ વાત છે ને ઈ ધર્મની છે. ઈ વાત છે ઈ જો મુરદાસે કટારી કીધી એટલે ઈ કટારી આ તલવાર વાળી નહીં. એ અલગ છે આખું. ઈ શબ્દ કટારી કીધી. જીવણ બાપાએ કટારી કીધી. શબ્દ કટારી કીધી. તમે સમજી ગયા? એને બધી કટારીઓ મારી પણ કઈ શબ્દ કટારી. આ કટારી નહીં. આ તો જો ભાઈ તમને ઢૂંઢતા કોઈ રૂપારી બાઈ હોય ને એને ફસાવી દેવી, એને પ્રેમમાં નાખી દેવી, એને વિશ્વાસ કરવો, આ બધી અંધશ્રદ્ધા છે. પણ તમે આપણે એ જાદુ હાલે ને નથી હાલતું. ઠીક છે હવે જે હોય કાંઈ વાંધો નહીં. હવે મારા માનવા પ્રમાણે તમારાથી થાય તો આનું સમાધાન કરીને એમને તમારી દીકરી પાછી આવે એવું માટે તમને રિંગ કરી હતી. કાંઈ વાંધો નહીં જે હોય. મનસુખભાઈ હા હવે મારી વાત સાંભળો. મારી દીકરી હોય કે ગમે આમાં આપણે તો આમાં ટૂંકા પડી ગયા હાવ. મારું એમ કહેવાનું ભલે જે કોઈને પ્રેમ હોય પણ અત્યારે બાળકો તો પેલા એને પ્રેમ કરવો તો પછી આ છોકરા જણાય નહીં. ન કરે એ તો હું એને જાણી. આજે બાળકો એનો પરિવાર હેરાન છે ભાઈ. જો એ રૂપારેન પ્રેમ કરવાથી કઈ એનાથી તમે કોઈ હારા નથી કહેવાના. પૈસાદારનો પ્રેમ કરો એ પ્રેમ નથી. રૂપિયાવાળાને પ્રેમ કરો એ પ્રેમ નથી. બંગલા ગાડીઓ મોહી અને પ્રેમ કરો એ પ્રેમ નથી. તમે તમારા બાળકોને પ્રેમ કરો. તમે તમારા પરિવારને પ્રેમ કરો. કેમ કે તમે જણ્યા છે એ તમારા નો થયા તો બીજાને તમે કેવી રીતે તમારા કરી શકો? હાલો હા આ તમે આપણે વાત થઈ કે ભાઈ આ બધું ભૂવા આમ કરી નાખે આમ કરી નાખે તો આપણે તો એટલું ધરી જાય ભાઈ આમને કંઈક શંકા પડતી હોય તો આપણે બધી વહેલી વ્યવસ્થા કરાય. ત્યાં પોલીસ સ્ટેશન છે જ ને આમ થાય. સમજતા નથી બાપુ. આમાં પોલીસ સ્ટેશન કામ ન કરે. કેમ કે આ તમને એક ધર્મ થકી ડરાવવાની વાત છે. તમને ભૂવા ભરણી એક દેવના નામે ડરાવીને પછી તો એને પ્રેમ થઈ જાય. પછી માતાજીની જરૂર નથી. દર બે આ રીતે દર પેલા દાણા જોઉં ને તઈએ તમારે વિશ્વા બેહાડવાનો. પછી તો તમારે તાબે થઈ ગઈ હોય. પછી તો ઈ જે કે એમ કરે. હા પછી એમ થાય. આ મુદ્દો તો ખાલી પેલી ગ્રીલ નાખીને એમાં જ માતાજીની જરૂર ન પડે. પછી ગ્રીલ નાખી દીધા એ માછલી હાથમાં આવી ગઈ. પછી ગ્રીલની જરૂર નથી. પછી ભાગવાની જરૂર. આ વાત છે. કોઈ પણ સ્ત્રી હોય એ હૃદયથી ભોળી હોય છે પણ એનો માણસો ઉપયોગ ધર્મ થકી કરવામાં આવે છે. માતાજી થકી, ધર્મ થકી, આસ્થા થકી, વિશ્વાસ થકી. આસ્થા રાખો, વિશ્વાસ રાખો. તમે અહીંયા આવો દર્શન કરો તમારું સારું થઈ જાય. એટલે દર્શન તો તમે ઘરે બેઠા બેઠા કરો છો ભાઈ. જેટલા ભગવાનના દર્શન કરવા તમારા ઘરે તમે ન કરી શકો. હલો હા તમારો વિડીયો કોક જ બાકી હોય તો મારા ખ્યાલમાં કાંઈ વાંધો દાદા. આપણે કોઈ અરે અમારો રાગદ્વેષથી ફોન નથી કર્યો. અમે તો એના માટે કર્યો છે જો કદાચ તમારે વાતચીત થતી હોય તો તમારી દીકરી પાછું એને અપાવડાવો એવી અમારી વિનંતી હતી. એના માટે ફોન કર્યો. હવે તમારા વિડીયો મારે કોક હોય એવો છે કે કોક બાકી રહી ગયો બાકી આવે મજા. વાત સાચી છે પણ કોઈ નથી સુધરતા. તોય આવડા દાણા જોરવા જાય છે ને ભુવેના હાથમાં બાયું આવે છે. લ્યો તમે શું કરો? કાંઈ ન થાય ભાઈ. એટલે કાંઈ વાંધો નહીં દાદા. હાલો પછી મળી આવો. અને આમાં તો એના મનોબળ નબળા પર દર બેસી જાય. હે એના મનોબળ નબળા પડે ને આમાં મને દર બેસી જાય ને કઈ એવું તો
ગમે એવો ભૂવો હોય તો કાંઈ કોઈથી થતું તમે નથી. હમતા નથી બાપા, ઈ ભૂવા કીધે પડી જ જાય તમે હમતા, તમને ડર બેડો આવે કે તને જો કોઈને કહેવાનું નથી, આની વિધિ કરવી જોઈએ. હવે ઈ વિધિ કરવા રાતની બાયું જાય, ઈ વિધિઓ કરવા એકલ્યું જાય, ઈ વિધિઓ કરવા એને ઘરવાળાને અંધારામાં રાખે, તાન્યું મુન્યું ફોન કરે, મને ભુવાજી આમ થયું છે, ઈ બધા કિનારવા છે ભાઈ. બસ એ છે. તમે સમજો છો, પ્રેમ છે એના નામે કઈ લેવા દેવા નથી, પણ દેવના નામે કરવાનું છે. મારી બોજો બધા આ જેટલા કસાઈ વાળામાં બોકડા કપાય જ છે, હા બસ ઈ જ છે ને. પણ મેલડીના નામે કાપો ઈ ગુનો છે. તમે મુદ્દો સમજ્યા? હા એના નામ ઉપર પાપ થાય છે ને. ગૌતર્માના નામે કુકડો કાપો ઈ પાપ છે, કેમ કે તમે દેવીઓના નામે જનાવરો ચડાવો છો, એટલે તમે હિન્દુ ધર્મને કલંક લગાડો છો. તમારા ધર્મમાં આવું લખ્યું છે. પણ એ ધર્મશાસ્ત્રમાં એવું ક્યાં કોઈ લખેલું છે? આ બધી કેવું છે, દેવી શક્તિના નામે બોકડા ચડાવવાના, દેવી શક્તિના નામે કુકડા ચડાવવાના, દેવી શક્તિના નામે કોકની બાઈ ફસાવવાની, દેવી શક્તિના નામે જોવા જોવાના, દેવી શક્તિના નામે તાંત્રિક વિધિ કરવાની, એને માથેથી ઉતાર કરવાના, એને હું માનો છો? હા બરોબર. એ વાત છે કે તમે જો ભાઈ ભક્તિ છે એ તમારી છે, ભક્તિ પોતે પોતાની રીતે કરી શકે છે. ભક્તિ કરવામાં કોઈ ભૂવાની જરૂર નથી. નહીં. કોઈ દેવીની ભક્તિ કરવી તમે તમારા હાથે કરી શકો છો, પણ તમે ભૂવાના તાબે થશો પછી ઓઈલો એનો અંગત લાભ લે છે. હા શું છે? ખમા, હું તારી મેલડી બોલું હો, આ કોઈ વાત ન કરતી. ખમા બાપ ખમા, હે ઊંઘજો, મારા વાંચેલા ભોંયે નો પડે, બેલડાના દીકરા દઉં અને હું બેલડાનું ફલાણું કરી દઉં. એટલે બેલડાના દીકરા બાયું ના આવે જ છે, નથી જોડવા જતા એ નહીં બેલડાના દીકરા થાય. તમારા આ નંબર તમારો છે? હા તો આ ઘણી દાડા તમારો મોબાઈલ નંબર આવે છે? હા આવે છે, પણ આ સ્વિચ ઓફ હોય બાપા. આ તો તમે ફોન કર્યો એટલે ખોલ્યો. બે મજા આવે ભંતુભાઈ આપણે. હું કાંઈ વાંધો નહીં, હવે આ થોડુંક આમાં ધ્યાન દેજો, તમારાથી જેટલું થાય એટલું સારું કરાવો. આમાં તો જાણવા મળે ને આપણને ઉતારવા મળે કાંઈ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો મળ્યા પછી. ચોક્કસ. તો મિત્રો, વિધિના બહાને કૈલાસબેનને ભૂવો લઈ ગયો હોવાનો પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. બે બાળકો દીકરોને રજોડતા મૂકી કૈલાસબેન ક્યાં ગયા અને આ સમગ્ર મામલા પાછળનું કારણ શું છે તે તપાસ બાદ સ્પષ્ટ થશે. હાલ આપણે કોઈ પણ આક્ષેપ અંતિમ સત્ય માનતા નથી. અને તમે આ વિડીયો જોયો અને તમને આ વિડીયોમાં શું લાગ્યું તમારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો જાનો અને પરિવારજનો સાથે શેર કરજો. અને આવી સ્થાનિક અને મહત્ત્વની ખબર માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં.